दिव्यांग अधिकार मंच गुजरात प्रदेश सत्यम सेवा युवक मंडल गायत्री शक्तिपीठ ट्रस्ट जूनागढ़ना संयुक्त त्रिवेणी संगम द्वारा राज्य कक्षाની दिव्यांग जनजागृति शिबिर गायत्री मंदिर भवनाथ रोड जूनागढ़ में योजाई हती। दिव्यांग अधिकार मंच गुजरात कक्षाની गुजरातना તમામ જિલ્લા તાલુકાના દિવ્યાંગ પ્રતિનિધિઓ દ્વારા વિકલાંગોને લગતા પ્રશ્નો તેમજ તેને વાચા આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે સમાજ સુરક્ષા પ્રતિનિધિ શ્રી નૈનાબેન પુરોહિત, શ્રી નરેશભાઈ સોલંકી, સાહિત્યકાર શ્રી અમુદાનભાઈ ગઢવી, લોક સાહિત્યકાર શ્રી વિક્રમદાન ગઢવી, ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શ્રી દિવ્યાંગ મંચ પ્રમુખ રમેશભાઈ કોરાટ, અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગીરી, એસ મેઘનાથી, શ્રી દાતાર સેવક બટુક બાપુ, શ્રી કમલેશભાઈ પંડ્યા, શ્રી અલ્પેશભાઈ પરમાર, શ્રી પ્રવીણભાઈ જોશી, શ્રી ચંપકભાઈ જેઠવા, શ્રી સમીરભાઈ દતાણી, શ્રી ઉષાબેન કાકડિયા, શ્રી ગીતાબેન, શ્રી વર્ષાબેન બોરી ચાગર વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યા દિવ્યાંગ શિબિરને ખુલ્લી કરવામાં આવી હતી। આ દિવ્યાંગ શિબિરમાં ગુજરાતભરના 100થી વધારે દિવ્યાંગોએ હાજરી આપી હતી। આ શિબિરમાં ખાસ કરીને દિવ્યાંગને મળતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા પણ વિશેષ દિવ્યાંગને લગતી જણાવી અને દિવ્યાંગોને કાંઈ પણ મુશ્કેલી પડતી હોય તો દિવ્યાંગોની સાથે જિલ્લા સમાજ સુરક્ષા જૂનાગઢ હર હંમેશ તત્પર રહેશે એવી ખાતરી આપેલ હતી। તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ વિશેષમાં જણાવ્યું હતું કે દિવ્યાંગોને ગમે ત્યારે વિશાળ લગ્ન માટે અમારી સંસ્થા પ્રવેશ ખુલ્લી રહેશે। દિવ્યાંગોની મળતી જાણકારી અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશ ગીરીએ જણાવ્યું હતું કે આપણા સરકાર શ્રી દ્વારા મળતા દિવ્યાંગોને લગતા લાભો વિશે આપણે બધા જાગૃત હોવા જરૂરી છે। તેમજ દિવ્યાંગ મંચના પ્રમુખશ્રીને અમુક પ્રશ્નો વિશે રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રમુખશ્રીને રમેશભાઈ કોરાટને રજૂઆત કરવામાં આવી હતી। તેમજ હાસ્ય કલાકાર શ્રી અમુદાનભાઈ ગઢવીએ દિવ્યાંગ શબ્દ પર હાસ્ય પીરસી તમામ દિવ્યાંગોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। એટલું જ નહીં, સાથે સાથે લોક સાહિત્યકાર શ્રી વિક્રમદાન ગઢવી દ્વારા પણ વિશેષ વક્તવ્ય આપી શિબિરમાં આવેલ દિવ્યાંગ લોકોને ખુશખુશાલ કરી દીધા હતા। ગાયત્રી શક્તિપીઠ દ્વારા ભોજન તેમજ નિઃશુલ્ક રહેવાની તમામ સુવિધા આપવામાં આવી હતી। આ તકે દિવ્યાંગ મંચના પ્રમુખ શ્રી રમેશભાઈ કોરાટે ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્યાંગ મંચ ગુજરાત પ્રદેશના કાર્યકરો તેમજ મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ પંડ્યા, સરોજબેન જોશી, ગાયત્રી મંદિરના સર્વે કાર્યકરો વગેરે દ્વારા સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર આજે ગાયત્રી શક્તિપીઠ, દિવ્યાંગ અધિકાર મંચ તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ ભાઈઓ બહેનોને મળતા લાભો માટેની એક શિબિરનું આયોજન કર્યું હતું। આ શિબિરની અંદર સરકાર દ્વારા જેને લાભાલાભ મળતા હોય એ તેમજ અન્ય કે જેના પ્રમુખ રમેશભાઈ કોરાટ, ગાયત્રી શક્તિપીઠના નાગભાઈ વાળા અને સત્ય મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું એની અંદર જે દિવ્યાંગોને લાભ મળવા પાત્ર છે એના માટે આજે વિસ્તૃત ચર્ચાઓ સમાજ સુરક્ષા અધિકારી તેમજ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું। આજે 2 દિવસનો આ કાર્યક્રમ છે। 2 દિવસ સુધી અહીંયા ગાયત્રી પરિવાર અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ દિવ્યાંગ જે આખા ગુજરાતમાંથી આવ્યા છે એને આજે પ્રસાદી રૂપે 3 ટાઈમ ભોજનની પણ સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને રોકડ વસ્તુ રૂપે પણ આજે અમે એને પુરસ્કાર રૂપે આપ્યું છે। ત્યારે આ દિવ્યાંગો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે। પોતે દિવ્યાંગ નથી, આજે ઈશ્વરે કીધું કે ભાઈ ભગવાન એમ કહે કે ભાઈ ચક્ષુથી પણ આંતરચક્ષુથી પણ એની પાસે જ્ઞાન હોય છે, એમાં દિવ્યાંગ પણ આજે એની પાસે ઘણું બધું જ્ઞાન છે। ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફરી નાગભાઈ વાળા અને રમેશભાઈ કોરાટના આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે આવું સુંદર મજાનું આયોજન જૂનાગઢની અંદર અને એ ગાયત્રી માતાજીના સાનિધ્યમાં ગુજરાતભર આણંદ, અમદાવાદ, વડોદરાથી પણ આજે દરેક ગામના દિવ્યાંગ પ્રમુખોએ આજે હાજરી આપી છે અને ઘણો બધો બહોળો લાભ લઈને આ બધા દિવ્યાંગો આજે અહીંથી રજા લીધી છે। ભાઈ શ્રીવાળા મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ તથા જિલ્લા ગાયત્રી પરિવાર સહિતના સત્યમ યુવક મંડળ દ્વારા દિવ્યાંગ સંઘો ગુજરાત રાજ્યના રમેશભાઈ કોરાટ તથા તેના
આયોજકો તરફથી એક સેમિનાર ગાયત્રી શક્તિપીઠ યોજવામાં આવેલું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે દિવ્યાંગોને સરકાર તરફથી શું શું લાભ મળે અને કેમ લાભ નથી લેતા એની જાણકારી માટે આજ એક સેમિનાર રાખ્યો છે. અમે પણ બહેનોને રોજીરોટી કેમ મળે એમ કૌશલ યાત્રા એક અમારી એક સંસ્થા અમારા ગાયત્રી પરિવાર દ્વારા પણ આવું આયોજન કરવામાં આવ્યું છે. નાના નાના ઉદ્યોગો દ્વારા લોકોને વધુમાં વધુ રોજી મળે. ઘર બેઠા ભરતકામ છે, પંચગવ્યમાંથી ગાયોમાંથી કોડિયા બનાવવાના, ધૂપ બનાવવાના, અગરબત્તી બનાવવાના, એ સિવાયને બીજી પણ વસ્તુઓ નાના નાના ભરત ગૂંથણ કરી અને પડદા બનાવવાના અથવા તો ભરતકામ કરી રંગોળીના કલરો બનાવવાના આવા કાર્યક્રમને ગોઠવીને લોકોને ઘર ઘર સુધી રોજીરોટી મળે એવો ગાયત્રી પરિવારનો પણ શાંતિગુજ દ્વારા અમારું એક મોટું મિશનનું આ કામ થઈ રહ્યું છે. એના અનુસંધાને આ સત્યમ યુવક મંડળ મનસુખભાઈ વાદા અને રમેશભાઈ કોરાટ તથા એના ભાઈઓ તરફથી આ અમને કહેવામાં આવેલું અમે આ કાર્યક્રમ ગોઠવ્યો, કારણ કે 100 સૂત્રી કાર્યક્રમ અમારા શાંતિગુજ દ્વારા કરવામાં આવ્યો છે. એના એક અનુસંધાન એક આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ગોઠવતા અમે સીવન ક્લાસ પણ ચલાવીએ છીએ, કોમ્પ્યુટર ક્લાસ ચલાવીએ છીએ. તેમજ લોકોને વધુમાં વધુ જાણકારી મળે એ જનજાગૃતિના કેન્દ્ર ખાલી ગાયત્રી મંદિર દર્શન કરવા, આરતી પૂજાપાઠ કરવા એની સાથે પણ આવા લોકોમાં જાગૃતિ મળે, રોજીરોટી મળે એનો પણ મુખ્ય હેતુ છે. પત્રકાર ભાઈઓ તરફથી અમને જે સહયોગ આપ્યો છે અને ગાયત્રી પરિવાર અને સત્યમ યુવક મંડળ દ્વારા જે આ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે લોકોને વધુ જાણકારી મળે એ માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો ગાયત્રી માત કી જય. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જુનાગઢ.